અલ્યા હું તમને હજી કહું છું કે મારા મગજમાં અડકાયું કૂતરું બેઠેલું છે એટલે તમે ચારે ચાર મુહૂર્ત ત્યાં મને પ્રેમથી આપણે કોઈ જ પ્રકારની બબાલ કે કશું કરવું નહીં. તમે ખાલી મને કહી દો કે આપણા સ્કૂલના વોશરૂમમાં કયા મહાશયે મારું નામ લખ્યું છે. જો તમે જાતે કહી દે તો હું કોઈને કશું નહીં કરું. જો મને જાતે ખબર પડે તો ગેર ગોળી ના હો તમને કોઈને હું નહીં જીવવા દઉં. ના હોય સાહેબ, તમારું નામ લખ્યું છે. હું તો કોઈ દિન જતો નહીં, પણ આજે મારે જઈને જોવું પડે. અરે એ વિમલની તમાકુ તો હું તારો બાપુ મુજરો કરે છે તે જોવા જવાનું છે. ના સાહેબ, આ તો મેં વિચાર્યું કે જોતો આવું પાણીનો છંટકાવ કરતો આવું, બીજું કોઈ નહીં. અલ્યા ચમ આ તો હું શાકભાજી સાથે પાણી નાખીને તાજી કરવી છે તારે. સાહેબ મને એવું લાગે છે ને કે આ કોમ છે ને એ સત્યાનું છે. કોણ પેલો સોલણ સત્યો? હા સાહેબ, મને એવું લાગે છે. એક વાર છે ને તમારું પર લાઈને લખી હતી, પણ કોકે હા હરાય ભૂસી નાખીને કે ફોટો પાડીને તમને બતાવો. તમે હું લાઈન લખી હતી? લાઈન એવી હતી કે પાડા જેવો મારા પાડી જેવી ઉપર ને સાહેબ મારે ઇંગ્લિશ વાળી ઉપર. સાહેબ ની બે છોકરીઓ છે, એમાં મારું દિલ છે નેની ઉપર, એવું લખ્યું હતું સાહેબ. ઘેર ઠોક્યા બાપ એવા બેટા ને વડ એવા ટેટા, પણ જો બાપ બગડ્યો ને તો તૂટી જઈ તમારા બધાના ટેકા. બોલાવતો હોય ઘેર ગોળી ના લખોટા. આજ તો જોઈ લો આજે પાછા ને ભૂંગળી લગાવી પર બોલાવતો હોય આજે. હા સાહેબ, તું બે હીરા સોની મોની તારું ડાચું તો જો લેડી જેવું હું જઉં છું. આ ગોળીનો કોક દાંત વાળી ના આવે તો સારું છે. આવા દે આજે લખોટી મોટો અંટો બનીને એનું ફોડું સુક નહીં આવા દે આજે. હા અલ્યા એ સાહેબ થાકી ગયો. હા હરો હો જોરદાર સીડીઓ છે એનું ઉતરવામાં. હા હરું ઠંડુ પાણી પીવા ઉપર હે માઉન્ટ આબુ ચોક જઈને રતનપુર બોર્ડર. અરે એ સત્ય તો નહીં, એ તો ત્રણ દન થી કરમિયા પડ્યા છે ને તે માઉન્ટ આબુ ફરવા જ્યો છે. હે કરમિયા માઉન્ટ આબુ હું લેવા દેવા મારું? હા હરું હાર હેડ કશો જ નહીં. તું બે જજે કોક દન તો સ્કૂલમાં હે ને બે જા તું. આહે સાહેબ, એક દન તો સ્કૂલમાં આહે. શ્રદ્ધા રાખો તમે. અલ્યા એ રમણ ડેટા સાહેબ. અલ્યા સત્ય તું? અલ્યા આ તમારો સાહેબ જુમાલ બુમાલ મારીને બેઠો છે. કું તે મને જોઈને પેલા ગુરુગામ ગાંજા જેવી ઓખો કરી નાખી. અલ્યા એ ગેંગસ્ટર તું તો કહેતો આઈને માઉન્ટ આબુ જતો રહ્યો છે. અલ્યા હું તો ગયો જ નતો આ ગોળીના બોલાવવા માટે. હું તો પૂછવા ગયો તો સોસાયટીમાં ઓનું નામ તૈયાર કરો બૈરા સસ્યાનું તેલ લગાઈને. અલ્યા તન તો કરમિયા પડ્યા હતા તે તું તો માઉન્ટ આબુ નતો? અલ્યા સાહેબ ધોરો પાવડર લેવાનો ચાલુ કર્યો છે. હું કોઈ દિન મારા ગોમના ભાગુરમાંય બાર નહીં નીકળ્યો ને તમે માઉન્ટ આબુ ની ચો બધી કૂટો છો. હા તો સોલણ મને એમ કે આ સ્કૂલના વોશરૂમમાં કને મારું નામ લખ્યું છે? એ તો આ ચાર નંગોય લખ્યું તું ને હમણાં થોડા દિન પહેલા તમારા ઉપર કોઈક લાઈને લખી હતી ને હમણાં હાલ તો આ સસ્તી પોટલી સોસાયટીમાં તમારું નામ પૂછીને આવી છે. અચ્છા તાન તો તમે તમારા બાપાને માણેક ચાંદ સમજી બેઠા છો એમ ને? ના સાહેબ, રજનીગંધા તમારી હા હોની ટીકરીઓ ફોરું ગુરુની ઘંટડીઓ. સત્યા બોલ ના હો.